મિત્રો નમસ્કાર। આજે એક ખૂબ જ અગત્યની મારે વાત કરવાની છે। સરકારશ્રીની જે ગાઈડલાઈન છે ઇમ્યુનાઇઝેશન માટેની, તો આપણું જે રૂટીન ઇમ્યુનાઇઝેશન છે એની અંદર જે લેટેસ્ટ ગાઈડલાઈન છે પ્રમાણે સેશન સાઇટ ઉપર કે જ્યાં વેક્સિનેટર દ્વારા એએનએમ દ્વારા આપવામાં આવે છે ત્યાં એમને એનાફાઇલેક્સિસ કીટ રાખવાની છે અને જે એઈએફઆઈ કીટ છે એ પીએસસી લેવલે, સીએસસી લેવલે, એસડીએચ, ડીએચ ત્યાં જે મેડિકલ ઓફિસર છે એમના લેવલે એઈએફઆઈ કીટ રાખવાની છે। એટલે ફિલ્ડમાં થોડું કન્ફ્યુઝન છે કે ઘણીવાર એએનએમ પૂછતા હોય કે મારે મમતા દિવસમાં સેશનમાં કઈ કીટ રાખવાની, તો નવી ગાઈડલાઈન પ્રમાણે ફક્ત એમને એનાફાઇલેક્સિસ કીટ રાખવાની છે, એઈએફઆઈ કીટ એમ નથી રાખવાની। જે એઈએફઆઈ મેનેજમેન્ટ સેન્ટર છે પીએસસી, સીએસસી, એસડીએચ, ડીએચ મેં જે વાત કરીએ ત્યાં મેડિકલ ઓફિસર પાસે જ્યારે બી આવું કંઈ એનાફાઇલેક્સિસ થાય અને જ્યારે રિફર થઈને આવે ફિલ્ડમાંથી તો એમને એઈએફઆઈ કીટથી મેનેજ કરવાનું છે। એટલે બેઝિકલી આ વિડીયો બનાવવાનો હેતુ મારો એ છે કે એનાફાઇલેક્સિસ કીટ અને એઈએફઆઈનો ડિફરન્સ અને કઈ જગ્યાએ કયું રાખવાનું છે ગાઈડલાઈન પ્રમાણે એ આપણે કરી શકીએ। તો આ વિડીયોની સાથે હું જે ગાઈડલાઈન છે એ પણ મોકલી આપું છું। એનાફાઇલેક્સિસ કીટની અંદર કન્ટેન્ટ, એઈએફઆઈ કીટની કન્ટેન્ટ બંને મોકલી આપું છું। તો હું માનું છું કે બનાસકાંઠા અને વાવ થરાદ બંને જિલ્લાના જેટલા બી પીએસસીએમઓ છે એ દરેક પીએસસીએમઓ પ્લીઝ આ બાબત એન્શ્યોર કરજો, એટલે ફિલ્ડમાં ક્લિયર કટ મેસેજ પાસ થાય અને કોઈ બીજું કોઈ વહીવટી મુશ્કેલી ઊભી ના થાય, એટલા માટે બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ।